નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. સમાજ કઈ તરફ જઈ રહ્યો છે, જ્યાં એક તરફ આપણે દીકરીઓને સુરક્ષિત રાખવાની અને બેટી બચાવોની વાતો કરીએ છીએ, ત્યાં બીજી તરફ મહીસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળી તમારું લોહી ઉકળી ઉઠશે. એક 70 વર્ષના વૃદ્ધે જે ઉંમરે માણસ ભક્તિ અને મર્યાદામાં રહેતો હોય તે ઉંમરે પોતાની જ કૌટુંબિક દીકરી સમાન માનસિક અસ્વસ્થ યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી તેની આબરૂ લૂંટી છે. શું છે આખી વિગત અને કેવી રીતે આ નરાધમે આ જધન્ય અપરાધને અંજામ આપ્યો, જુઓ આ ખાસ અહેવાલમાં. ઘટના છે લુણાવાડા પોલીસ મથક વિસ્તારના એક ગામની. અહીં રહેતી 26 વર્ષીય યુવતી જે બાળપણથી જ માનસિક રીતે અસ્વસ્થ છે, તેની સાથે તેના જ કૌટુંબિક કાકા ભરતભાઈ જેઠાભાઈ પટેલે હેમનિયતની તમામ હદો વટાવી દીધી. ગત 22 એપ્રિલના રોજ જ્યારે યુવતી સાંજના સમયે ગામમાં ટહેલવા નીકળી હતી, ત્યારે 70 વર્ષીય આરોપી ભરત પટેલે તેને લલચાવી ફોસલાવી પોતાના ઘરે બોલાવી હતી. આરોપીની દાનત પહેલેથી જ ખરાબ હતી. આપને અંજામ આપવા માટે તેણે ક્રૂર આયોજન કર્યું હતું. તેણે પોતાની પત્નીને દૂધ લેવા માટે ગામમાં મોકલી દીધી અને ઘર ખાલી હોવાનો લાભ ઉઠાવી દરવાજો અંદરથી બંધ કરી દીધો. ત્યારબાદ આ લાચાર અને માનસિક અસ્વસ્થ યુવતીના મોઢા પર ઓશિકો દબાવી તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ યુવતીને ધમકી પણ આપી હતી કે તે કોઈને આ વાત ન કરે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 26 વર્ષની માનસિક અસ્વસ્થ યુવતી પર રેપની ઘટના સામે આવેલ છે. આ યુવતી પોતાના ગામમાં ચાલવા નીકળેલ હતી. તે સમયે એમના પડોશી એવા ભરતભાઈ પટેલ દ્વારા આ યુવતીને એમના ઘરે બોલાવવામાં આવ્યા બાદ એમના ઘરમાં જ આ યુવતી પર રેપ કરવામાં આવ્યો અને આ બાબતે કોઈને પણ જાણ કરવાની ના પાડવામાં આવેલ હતી. આ યુવતીએ ઘરે પહોંચ્યા બાદ પોતાની માતાને સમગ્ર બાબતની જાણ કરતા એમની માતા તરફથી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જોકે પીડિતાએ ઘરે જઈ પોતાની માતાને તમામ આપવીતી જણાવી દીકરીની હાલત જોઈ માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ ડરવાને બદલે તેમને હિંમત દાખવી લુણાવાડા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આરોપી વૃદ્ધ ભરત પટેલની ધરપકડ કરી લીધી છે. હાલ પીડિત યુવતીનું મેડિકલ પરીક્ષણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ આરોપીને તાત્કાલિક ઝડપી પાડેલ છે. આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે એ આ યુવતીના કૌટુંબિક સંબંધી થાય છે. સાથોસાથ આ વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપવા માટે પોતાની પત્નીને દૂધ લેવા માટે ગામમાં મોકલી દીધેલ હતી. મહત્વની બાબત એ છે કે આ જે આરોપી છે 70 વર્ષના વૃદ્ધ છે. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ આરોપીની ધરપકડ કર્યા બાદ સમગ્ર તપાસ હાથ ધરેલ છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સવાલ એ થાય છે કે દીકરીઓ પોતાના જ ગામમાં અને પોતાના જ કૌટુંબિક સગાઓ વચ્ચે સુરક્ષિત નથી તો તે ક્યાં સુરક્ષિત રહેશે? પોલીસે નરાધમની ધરપકડ તો કરી લીધી છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ હેવાનને કાયદો કેટલી સજા આપે છે. ક્રાઇમ ન્યૂઝમાં બસ અત્યારે આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.